મારા વાલા મિત્રો, સ્ટોરીની દુનિયામાં સ્વાગત છે। ચાલો જાણીએ અનોખી સ્ટોરી। રાજકોટના જૂના વિસ્તારમાં એક નાની કેફે હતી, મોનસૂન કાફે। દર શનિવારે સાંજે ત્યાં એક છોકરી આવતી હતી, સફેદ ડ્રેસ, હાથમાં પુસ્તક અને ચહેરા પર શાંતિ હતી। એનું નામ દિવ્યા હતું। કેફેનો માલિક દર અઠવાડિયે એને જોતો, પણ ક્યારેય વાત કરવાની હિંમત નહોતો કરી શકતો। દિવ્યા હંમેશા વિન્ડો પાસેની ટેબલ પર બેસતી અને વરસાદ જોતા જોતા કંઈક લખતી રહેતી। એક દિવસ ભારે વરસાદ હતો, આખી કેફે ખાલી હતી, દિવ્યા પણ આવી હતી। સાંજે એની આંખોમાં ઉદાસી હતી। એણે આરવને બોલાવ્યો, એક લેગ કોફી અને જો શક્ય હોય તો થોડી સ્મિત પણ। આરવ હસ્યો, સ્મિત કાફી છે, અહીં ફ્રી અહીં છે। પહેલીવાર બંનેની વચ્ચે વાત શરૂ થઈ। થોડા દિવસોમાં વાતો વધતી ગઈ। દિવ્યાને વરસાદ ગમતો હતો, આરવને કાવ્યની વાતો। એક રાતે દિવ્યાએ પૂછ્યું, આરવ, જો કોઈ એક દિવસ અચાનક ગાયબ થઈ જાય તો? આરવ હસ્યો, તો હું એને આખા શહેરમાં શોધી કાઢું। દિવ્યાની આંખો ભીની થઈ ગઈ। બીજા દિવસે દિવ્યા આવી જ નહીં। એક અઠવાડિયું, 2 અઠવાડિયા, આરવ રોજ એ જ ટેબલ પર પાસે રાહ જોતો રહ્યો। એક દિવસ કેફેના દરવાજા નીચે એક લિફાફો મળ્યો। અંદર એક પત્ર હતો, આરવ, જ્યારે તું આ વાંચી રહ્યો હશે ત્યારે હું આખા શહેરમાં નહીં હોઉં। મને કેન્સર છે, ડૉક્ટરોએ કહ્યું। હું સમય ઓછો છે બહુ। હું તારી સાથે પ્રેમમાં પડી ગઈ હતી, પણ તને દુઃખ ન થાય એટલે દૂર જઈ રહી છું। પણ એક વાત યાદ રાખજે, વરસાદ પડે ત્યારે કોઈ તને ખૂબ જ યાદ કરે છે। આરવના હાથમાં કાંપવા લાગ્યા। એ રાત્રે પહેલીવાર આરવ વરસાદમાં રડ્યો। 1 વર્ષ પછી એ જ કેફેમાં એક નાની છોકરી આવી। એણે આરવને એક ડાયરી આપી। આ મમ્મીએ તમને આપવા કહ્યું હતું। ડાયરીના પહેલા પેજ પર લખેલું હતું, મારું છેલ્લું સપનું। એક દિવસ ફરી વરસાદમાં આરવ સાથે કોફી પીવી। આરવની આંખોમાં આંસુ આવી ગયા। બહાર ફરી વરસાદ શરૂ થઈ ગયો હતો। જો વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો। ધન્યવાદ।